મૈયરમાં મંડળું નથી લાગતું, 25 વર્ષ બાદ નવા રૂપરંગ સાથે થશે ફરી રી-રિલીઝ. સુરત ગુજરાતી સિનેમાની ઐતિહાસિક અને દર્શકોના દિલમાં વસેલી ફિલ્મ મૈયરમાં મંડળું નથી લાગતું 25 વર્ષ બાદ નવા રૂપરંગ સાથે ફરી એકવાર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. જશવંત ગાંગાણી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત બ્લોકબસ્ટર ફિલ્મ મૈયરમાં મંડળું નથી લાગતું 22મી સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રી-રિલીઝ થશે, જે ગુજરાતી સંસ્કૃતિ, લાગણી અને સંયુક્ત પરિવારની ભાવનાઓથી ભરપૂર એક અનુભવ લઈને આવશે. આજે ફિલ્મના મુખ્ય અભિનેતા હિતેન કુમાર સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથે ફિલ્મ વિશે રસપ્રદ વાતચીત કરી. હિતેન કુમારે જણાવ્યું, મૈયરમાં મંડળું નથી લાગતું એક એવી ફિલ્મ છે જે ગુજરાતી સંસ્કૃતિ અને પારિવારિક લાગણીઓનું સુંદર રીતે નિરૂપણ કરે છે. આજના સમયમાં જ્યારે લોકો વિભક્ત થઈ રહ્યા છે, ત્યારે આવી પારંપરિક ફિલ્મની ઝંખના દર્શકોમાં વધી રહી છે. અમને ખૂબ જ આનંદ છે કે આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘર થકી દર્શકો સુધી પહોંચશે. ફિલ્મની મૂળ વાર્તામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના આધુનિક રૂપરંગમાં રજૂ કરવામાં આવી છે. દર્શકોને એક નવો અનુભવ મળે, જેમાં 25 વર્ષ અગાઉ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મે ગુજરાતમાં ઐતિહાસિક સફળતા મેળવી હતી. સતત 52 અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલી હતી. દર્શકોના ઉત્સાહના કારણે ઘણી જગ્યાએ લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ બની હતી, જે આ ફિલ્મની લોકપ્રિયતાને દર્શાવે છે. રી-રિલીઝ ગુજરાતી દર્શકો માટે એક નોસ્ટાલ્જિક અને ભાવનાત્મક અનુભવ લઈને આવશે. 22મી સપ્ટેમ્બર સિનેમાઘરોમાં ફિલ્મ જોવા માટે તૈયાર રહો. ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિના અનોખા રંગમાં રંગાઈ જાઓ. મૈયરમાં મંડળું નથી લાગતું ફરીથી આવી રહી છે. આ કદાચ પહેલી ફિલ્મ એવી છે જે રીમેક થયા વગર ફરીથી રિલીઝ થઈ રહી છે. શું કેવું છે? સૌથી મોટો રેકોર્ડ આપણે આ વખતે સાબિત કરીશું કે 25 વર્ષ પહેલાની આ મેજિકલ ફિલ્મ, જેની અંદર કલ્ચર, રંગો, આપણા ગીતો, આપણા સંસ્કારો, આપણું સહકુટુંબની ઘટનાઓ, આ બધાનો માહોલ છેલ્લા 15 વર્ષથી આપણે ત્યાં બદલાઈ ગયો છે. સોસાયટીઝમાં પણ, આપણા એપાર્ટમેન્ટમાં પણ, જ્યાં જોઈએ ત્યાં પોતે પોતાની રાણી અને પોતાના સંતાનોની સાથે જીવતા વ્યક્તિઓની વચ્ચે સંયુક્ત પરિવારની આ ભાવના ક્યાંક ને ક્યાંક એ લોકો મિસ કરે છે, જીવાતી નથી. પણ આજનો આ દોર જ્યારે ગુજરાતી સિનેમા આપણા આટલા લેવલ પર, નેશનલ ના લેવલ પર ડંકો વગાડી ગઈ છે કે ફર્સ્ટ લેવલ ટુ હિન્દીની અંદર રેકોર્ડ બનાવી રહી છે, એ સમયમાં આ સિનેમા મારે આપણા ગુજરાતના એ પ્રેક્ષકો માટે લાવી છે કે જે લોકોને પોતાની ચાહીતી લાગણીઓ નથી મળી રહી. ગુજરાત આપણું 15% શહેરોમાં વસે તો 85% સ્મોલ ટાઉન્સમાં અને ગામડાઓમાં જે વસે છે એ 85% વર્ગ છે. એ લોકોને ઉત્સવ જેવી ફિલિંગ આપવા માટે અમે લોકો ફરી પાછા લઈને આવી રહ્યા છે. અમારા નિર્માતા, અમારા ડિરેક્ટર જસવંત ગાંગાણી અને અમારી આખી ટીમ આજના રૂપરંગ, આજની લેન્થ. એક જમાનો હતો જ્યારે 3 કલાકની ફિલ્મો જોવાનું લોકોને ખૂબ ગમતું. આજે મલ્ટીપ્લેક્સના જમાનામાં 2.5 કલાકની ફિલ્મનું જે એ લોકોને આદત પડી છે, તો અમે રીએડિટ કરીને નવા રૂપરંગ સાથે એ સિનેમાને અમે ફરી પાછા લાવી રહ્યા છીએ. લાવવાનું કારણ એ છે કે ઘણી ઓછી ફિલ્મ હોય છે જે આટલી લાંબી લોકોના હૃદય પર રાજ કરતી હોય. એ જ પૂછતી એવું કહેવાય છે કે 52 અઠવાડિયા આ ફિલ્મ ચાલી હતી તે સમયે, અને પછી બંધ કરવી પડી કારણ કે પ્રેક્ષકોને એટલો ઘસારો જોવા મળતો હતો, પથ્થર મારો, લાઠી ચાટ પણ થયો. હું એ પૂછવા માંગુ છું આપને કે હવે જ્યારે ફરીથી રિલીઝ થઈ રહી છે, શું લાગે છે કે પ્રેક્ષકોનું દિલ એટલું જીતશે? અને શું નવા રૂપરંગમાં આવી રહી છે કે ડિટ્ટો જે ફિલ્મ અમે જોઈ ચૂક્યા છે એઝ ઇટ ઇઝ ફિલ્મ, પણ આજની ટેકનોલોજીમાં કલર કરેક્શન થી લઈને જે આપણે ટેકનોલોજીકલ આપણે સુધારા વધારા કરવા પડે એની સાથે, કારણ કે આજની ટેકનોલોજી અલગ છે મલ્ટીપ્લેક્સની. આજના પ્રેક્ષકોને જોવાની ક્વોલિટી જુદી છે, તો એ ક્વોલિટી પર લાવીને આ મૂકી રહ્યા છે. અને જે તમે કહો ને 52 અઠવાડિયા, અસંખ્ય પ્રેક્ષકોએ આ 50-100 વખત ફિલ્મો જોયેલી છે. 52 અઠવાડિયા પછી અમારે ડિસકન્ટિન્યુ કેમ કરવી પડી? ચાલુ પેક શોએ, કારણ કે બીજા પ્રોડ્યુસર્સના માટેના થિયેટરો અવેલેબલ નહોતા થતા, તો એમની વિનંતીને માન આપીને અમે લોકોએ આ ફિલ્મ ત્યારે બહાર કરી હતી. રહી વાત આજના જમાનામાં લોકોને લાવશે કે નહીં, તો હું તો દાખલો આપું. આજે સોશિયલ મીડિયાના જમાનામાં, ડિજિટલ વર્લ્ડમાં જીવતા આપણા જેવા મિત્રો, એક પોસ્ટ તમારી પોસ્ટ થાય અને વધારે કેટલી શેર થાય ગુજરાતી ભાષાની ફિલ્મ માટે. આની જ્યારે મેં પહેલી પોસ્ટ મૂકી પ્રથમ દિવસે, અને મુંબઈ એરપોર્ટથી હું અમદાવાદ એરપોર્ટ પર ઉતરું છું, હોટલ પહોંચું છું, એમાં 2 કલાક ને 22 મિનિટમાં 54,000 શેરિંગ હતી. આજે પણ મારા એકાઉન્ટ પર તમે ચેક કરી દો, એબ્સોલ્યુટલી કોઈ પણ બુસ્ટિંગ વગરની.
સો આજનું એ પ્રેક્ષક પણ જોવા માંગે છે, કારણ કે દરેકે દરેક આપણા શહેરો સિવાયના આખા તમે ગુજરાતમાં જાઓ તો આ ગીતો આજે પણ પોપ્યુલર છે. રામ અને રતન આજે પણ પોપ્યુલર છે. એ લાગણી ભરો પરિવાર, એમના સંસ્કારો, એમના રીત રિવાજ, એમનો રંગ, એ બધું એમને જોવું છે. અને હું જેટલી જગ્યાએ હમણાં ફર્યો છું આ એનાઉન્સમેન્ટ પછી, બધી જગ્યાએ આટલો જ ઉત્સાહ છે જાણે નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એ લોકો માટેની આ પહેલી ફિલ્મ એમને એમ લાગશે કે મલ્ટીપ્લેક્સમાં અમે લોકો લઈને આવી રહ્યા છે જૂની લાગણીઓને તાજી કરવા માટે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.